સહજ સંસ્થા દ્વારા આજરોજ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે। 28મી ફેબ્રુઆરીએ જે દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમણના સન્માન તેમજ સ્મૃતિમાં પ્રત્યેક વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભૌતિક વૈજ્ઞાનિક સીવી રમણ દ્વારા જ કરવામાં આવેલી આ રમણ ઇફેક્ટની શોધની પુષ્ટિ 28મી ફેબ્રુઆરી 1928ના રોજ કરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 1930માં વૈજ્ઞાનિક સીવી રમણને તેમની આ શોધ માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન્સ દ્વારા ભારત સરકારને 28મી ફેબ્રુઆરીના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા સલાહ પણ આપવામાં આવી હતી। ભારત સરકારે 28 ફેબ્રુઆરીએ 1987થી પ્રત્યેક વર્ષ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે। વડોદરા શહેરમાં આવેલા સહજ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં 45થી વધુ લીડરો દ્વારા તાલીમ લીધા બાદ બાળકોને પ્રયોગ પણ શીખવાડવામાં આવ્યા હતા, જેમાં 30 વિસ્તારમાંથી 300થી સુધી વધુ બાળકોએ વિવિધ વિજ્ઞાનના પ્રયોગો કર્યા હતા, જેમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને સહજ દ્વારા જ બાળકોને મોટિવેટ પણ કરવામાં આવ્યા હતા। સર્ટિફિકેટ આપી અને ઉજવણી કરવામાં આવી હતી। નમસ્તે, હું વૈશાલી છું, સહજ સંસ્થામાંથી છું। આજે અમારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી છે। 30 વિસ્તારમાંથી બાળકો આવ્યા હતા અને 300 બાળકોએ વિજ્ઞાનના પ્રયોગો કર્યા છે। કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને સહજ સંસ્થા દ્વારા આની ઉજવણી કરવામાં આવી છે।